અત્યારે આવી ગયા છે, તો ચાલો આપણે રિપોર્ટ લઈ આવી ગયા છે અત્યારે દવાખાને. જો દવાનું આપેલું છે અને રિપોર્ટ કરાવ્યા છે. હેલો મિત્રો, સીતારામ. સ્વાગત છે ફરીથી તમારું એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છીએ. અને આજે થોડીક મજા નથી એટલે કામ અડધું પડધું કરી નાખ્યું છે ને અડધું બાકી છે. કચરાને વાળ નાખ્યું, પોતા હજી બાકી પગ દુખે છે એટલે પોતા માર્યા અને ઊભું બધું લઈશ. પછી મારે છે ને ઓમભાઈ પછી એમનો નવરા થાય છે ને પછી ઓમને દવા મારે થોડું કામ કરી દેશે. કે મારે છે ને ડૉક્ટરે ગોઠણ વાળવીને બેસવાની ના પાડી છે. કાલે આપણે દવાખાને ગયા હતા ને મારો રિપોર્ટ પણ આવી ગયો છે. તો રિપોર્ટ આપણો આમ તો નોર્મલ જ છે, પણ કેલ્શિયમ ઘટે છે એવું કીધું છે. 3 આપણે રિપોર્ટ કરાવ્યા હતા. 5 રિપોર્ટ કરાવ્યા હતા બ્લડમાં ને બધો. તો બધા રિપોર્ટ નોર્મલ છે, ખાલી એક આપણે કેલ્શિયમ ઘટે છે. તો કેલ્શિયમના ઇન્જેક્શનને બધું લેવાનું કીધું છે. તો મારે અત્યારે જવું દવાખાને. તો મેહુલ ગયા છે બજારમાં, રિપોર્ટ લઈને સીધા વહી ગયા છે ને હું અત્યારે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ છું. અને જો આપણે આ નવું ટોપ મેં શર્મિલાબેન પાસે લીધું હતું, એ જ આજે પહેર્યું છે ફર્સ્ટ ટાઈમ જ તે. અને બીજા મેં તમને બતાવ્યા હતા કેટલા મારા માટે લીધા છે, બધા આપણે પછી વારાફરતી પહેરશું. પણ આજે મેં કીધું આ એક ટ્રાય કરીએ પહેલાં. તો નવું પી લીધું છે ને હવે આપણે જઈશું દવાખાને. અને રસોઈનો સમય થઈ ગયો છે, પણ રસોઈ તો હવે જોઈ થોડુંક મોડું બનાવશું ચાલશે, કેમ કે ઓમભાઈને ધાર્મિકભાઈને આજે બેને રજા છે. શું કે ધાર્મિક તો એક્ઝામ દઈને આવી ગયો છે, ઓમને રજા પડી ગઈ છે, એક્ઝામ પતી ગઈ એટલે. સારું, ચાલો હવે આપણે દવાખાને જઈ આવી અને પછી આવીને ત્યાં રસોઈ બનાવશું. મારે આવી ગયો જમરૂક ને એવું લઈને. શું લાવ્યો? જમરૂક ને મરચું. અમારા ઓમભાઈ ને પલભાઈ બે ફ્રેન્ડ. જો પરીક્ષા પતી ગઈ, આજે તો રસોઈ બનાવી નવરી નહીં થઈ. અમારા ઓમભાઈ આવી ગયા, એને મજા આવી ગઈ. ધાર્મિક કરે જો કેવા તોફાન કરે, જો એને મજા આવે આવી મસ્તી કરવાની. ક્યાં નવું મસ્તીનો વાવ પહેરીને આવ્યો કા? એ શું કરે? ઓમ ગાંડો થઈ ગયો, ગાંડો થઈ ગયો. જો ગાંડો તોફાની. જમી લીધું તે? શું જમ્યો? આમ તો જો નાટક તો જો ભાઈ ને, આમ જો નાટક જો સુઈ ગયો. બપોરે પલભાઈ આવ્યા હતા, ઓમ ને પલ ને મેં અમે ત્રણે જમી લીધું હતું ને ધાર્મિકભાઈ ગયા હતા ટ્યુશન. તો અત્યારે ધાર્મિકભાઈ ટ્યુશનમાં આવી ગયા છે ને મેહુલ પણ જમવા આવી ગયા છે. તો અને હું ઓમ બે માટે તરબૂચ સરસ, ધાર્મિક ને મેહુલ બે જમવા બેસે છે. બેને જમવા કાઢ્યું છે, મગનું શાક ને રોટલી બનાવ્યું છે. અને આજે હું તરબૂચ લઈ આવી તો તરબૂચ સુધારવું છે મારા માટે. તો ચાલો બધા તરબૂચ ખાવાના. હમણાં તો છે ને તરબૂચ ઉનાળો છે એટલે તરબૂચ તો રોજ ખાવું જ પડે, કેમ કે ઠંડક કરવા માટે આપણે તરબૂચ ખાવું જોઈએ. તો ચાલો આપણે ધાર્મિકભાઈને મેહુલને બેન જમવા આપી દઈએ. એનર્જી કેલ્શિયમ 3%. હા, ધાર્મિકભાઈને ચોકલેટ ઘરમાં આવે ને એટલે ધાર્મિકભાઈને શાંતિ ન થાય, એટલે ધાર્મિકભાઈને ચોકલેટ ખાવી જ પડે. તો કાલ સાંજે આપણે ઓમભાઈને વેકેશન પડી ગયું તો ચોકલેટ લઈ આવતા, તો ધાર્મિકભાઈને ચોકલેટ ખાવીશ. તો ધાર્મિકભાઈ તો ચોકલેટ લઈને બેસી ગયા છે. તો ધાર્મિકભાઈ ચોકલેટ ખાશે. ખોલ. હા, જો ધાર્મિકભાઈ કેવડી મોટી ચોકલેટ ખાઈ. એને જ કાતરથી તોડાય ભાઈ. એમ મારા ઓમભાઈ આવી ગયા જો ચોકલેટ ખાવા માટે, લાડુ પાડવા. કેમ તોડાય? તો ચાલો બધા ચોકલેટ ખાવા. આપણે ઓમભાઈનું વેકેશન પડી ગયું ને એનું સેલિબ્રેટ કરીએ છીએ. કહો. ઓમને આ ચોકલેટ બહુ ભાવે, મને બહુ ભાવે. અને આ ચોકલેટ આમ સારી આવે, આના નુકસાન ન કરે. તો ધાર્મિકભાઈ હજી મેદાનમાં ગયા છે, આવ્યા નથી. ઓમભાઈ પણ નથી આવ્યા. આપણે રસોઈ સમય થઈ ગયો છે, તમે આપણે રસોઈ બનાવી નાખીને અમારા ઓમભાઈ આવી ગયા. ધાર્મિકભાઈને બોલાવા કા? ધાર્મિકભાઈને બોલાવા આવ્યો. અને આજે તો દેશમાં મરચું આવી ગયું છે. તો શર્મિલાબેન મરચું ને બધું મૂક્યું છે, હજી બધું મૂકવાનું બાકી છે. અને કાંદા આજે મૂકવાનું બાકી છે. મેં 2 દિવસથી કાંદા લઈ આવ્યા, પણ એવું મારે છે ને પગ દુખે છે ને કાંદા મારે ઉપર મૂકવા જવાના. તો ઓમને આજે રજા હતી, પણ ઓમભાઈ કે મમ્મી એક દી કોરો ખાવ પછી હું તને બધું કામ કરાવીને સારું બને. અહીંયા કાંદા પડ્યા 2 દિવસ, તો કાંદા અહીંયા મૂક્યા છે. અને આપણે રસોઈ સમય થઈ ગયો છે, ચાલો રસોઈ બનાવી નાખી. ઓમભાઈ રમશે આપણે યારે, અને આપણે રસોઈ બનાવી નાખી, મજા આવશે. અત્યારે જમવા વગર ખીચડી બનાવી નાખી છે, મારે જવાનું દવાખાને. તો ચાલો ઓમભાઈ અને ધાર્મિકભાઈ આપણે જમવા આપી દઈએ. જમવાનું બની ગયું છે. દવાખાને ચાલુ તો એટલે ફટાફટ ખીચડી બનાવી નાખી. ઓમને ગમે જમવા આપી દઉં. સવારે દવા લઈ આવી તો જો દવા સવારે લઈ આવી અને અત્યારે બતાવવા જવાનું છે. અને રિપોર્ટ પણ અત્યારે આવી ગયો છે, તો ચાલો આપણે રિપોર્ટ લઈ આવી અને દવા બતાવતા. કે દવા સવારે હું લેતા આવતા રિપોર્ટમાં બધું બતાવી. પણ અત્યારે મારે પાછું મને લઈને બતાવવા જવાનું છે. સવારે નહોતી ગઈ તો હું જાઉં છું ત્યાં દવાખાને. અને આવીને પછી જમી લઈશું. મેં મારે બેન જમવા બાજુ તો ચાલો જઈ આવી ગયા છે અત્યારે દવા.
દવાખાને ગયા હતા, દવાખાનેથી આવીને પછી જમી લીધું, ખીચડી બનાવી હતી એટલે તો માં ઓમને હું મૂકીને ગઈ હતી, પણ ઓમને તારની જેમાં નહોતા બધા હારવાર જમી લીધું અને જમી કાઢીને આપણે દવા લેવાની છે. ને દવામાં જો આપણે દવા આપી છે અહીંયા, જો દવાને આપેલું છે અને રિપોર્ટ કરાવ્યા છે, 2 કે 3 રિપોર્ટ છે. તો 2-3 રિપોર્ટ કરાવ્યા ને આપણે કેલ્શિયમની પ્રોબ્લેમ છે, કેલ્શિયમ ઘટે છે એટલે પગ દુખે છે. અને મારી થોડાક દિવસ પહેલાં ગાડી ભટકાણી હતી, તો ગાડી મારા પગ ઉપર પડી હતી, તો શાયદ એના હિસાબે પણ પગ દુખતો હોય એવું હોઈ શકે. તો અત્યારે દવા લઈએ, તો દવા લઈ લઈએ અને હવે વાસણને ઉટકવાનું બાકી, જો જમી કરી લીધું, વાસણ ઉટકવાનું બાકી છે. તો સારું ચાલો વાસણને ઉટકી લઈએ, દવા લઈ લઈએ. અને ધાર્મિકભાઈને તો હુવાનો ટાઈમ થઈ ગયો છે, ત્યાં બેન છોડે દે, થોડુંક લેટ થઈ ગયું છે, દવાખાને ગઈ એટલે થોડુંક લેટ થઈ ગયું. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળીશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.